તો ભારે વરસાદમાં સાબરકાંઠા જે છે તે પણ બાકાત નથી। સાબરકાંઠાના મેઘરજમાં પણ અવિરત વરસાદ વરસ્યો અને અવિરત વરસાદને કારણે અનેક એવા વિસ્તારો રહ્યા નીચાણવાળા કે જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ અને સ્થાનિકો જે છે તે પારાવાર હાલાકી વેઠી રહ્યા છે। જે પાણી હતું એ બધું રોકાઈ જાય છે, ઘટનારું નાનું છે અને એના કારણે આજુબાજુના 100 એકર જેવી જમીન જે છે એ બધું ધોવાણ થઈ જાય છે અને અત્યારે બધી પાયમાલ થઈ જશે। આ તમે દેખી શકો સાહેબ, અત્યારે જો ખાડા ખિયા તમે જુઓ તો કેટલું ધોવાણ છે અને ફરીથી પાછું વાવેતર કરવા જઈએ એટલે મારી 4 મહિનાની સિઝનના જીવવું કઈ રીતે અત્યારે 10 થી 12 ઇંચ વરસાદ પડવાના કારણે અમારી જે જમીન હતી 2-2.5 એકર જમીન હતી એમાં મગફળીનું વાવેતર કરેલું હતું। મગફળી સંપૂર્ણ નાશ પામી છે, એનું ધોવાણ થયું છે જમીનનું અને જમીનમાં જે રિપેરિંગ કામ કરવું પડે એ હજુ અમે 2 વર્ષ તો લાગતું નથી કે આ જમીન રિપેર થઈ શકે। આશરે 15 ઇંચ જેટલો નીચી ખેડબ્રહ્મા તાલુકાનું નીચી દનાલ ગામ કે જે ઊંડવાથી આવે છે તે વઘુ તેનો ગાળો બિલકુલ સંપૂર્ણ ટૂંકો હોવાથી એમાં ઝાડ પાન તથા લાકડા પડાઈ જવાથી આગું ઓવરફ્લો થાય તે અમારે કઈ રીતના સાધન લઈને જવું એ મુશ્કેલી ઊભી થાય। કોઈ બીમાર હોય તો કઈ રીતના જવું, રાત્રે એમને લઈને દવાખાને એ મુશ્કેલી ઊભી થાય। જે ઊંડવા બાજુથી ઓગવું આવે છે એ વગાની અંદર લાકડા અને બધું તણાઈને આવેલું જે ઓવરફ્લો થવાના કારણે બાજુમાં ઓગાની આજુબાજુના આવેલ ખેતરો એમાં ભારે નુકસાન થયેલું છે। એ નુકસાનની અંદર મહામૂલો પાક જે ખેડૂતોએ બિયારણ ખરીદીને લાવેલા હતા એ બધું જ બિયારણ નિષ્ફળ ગયેલું હોય એવું લાગે છે। 11-12 ઇંચ વરસાદ પડ્યો નીચે દનાલમાં અને મારું ખેતર સંપૂર્ણ નાશ થઈ ગઈ। મગફળીનું વાવેતર કરેલું હતું, અત્યારે મગફળીનું બિયારણ ઘણું મોંઘું છે અને અમે મગફળી પર જીવન ટકા આટલી જ જમીન છે અમારા, બાકીની જમીન ધરાઈ જલા યોજનામાં ડૂબમાં ગયેલી છે અને આ મારી ઉંમરમાં 60 વર્ષની ઉંમરમાં આ પહેલી આટલો વરસાદ જોઈએ।